આ કોઈ સમાજમાં હારા બૂસ મારતો હોય એને ફોલો કરો. અને એક કળા તો છે નહીં પણ યાર, આપણને કોઈ ઉશીનું ન દેતું ને એ ખોબો ઉપાડ લે, હારો માણસ નો કહેવાય યાર. હા એના સન્માન કરો. તારી જેવો કોઈ નાચમાં બૂસ મારે એવો ન હોય. હા બધાય કફનિયું પહેરી નાટા મારશું, બેહે કોણ મારો બાપ? બધાયની જરૂર છે ને, કાળા કલરની જરૂર છે. કાળો કલર જ ન હોત તો સફેદાઈની ખબર શું પડે? નરહો માણસ જ ન હોત તો હારા માણાની ખબર જ શું પડે? સાસ નામનું ટીપું જ ન હોત તો અમૃત જેવા દૂધની આપણને ખબર જ કેમ પડે? પણ થાય છે દૂધમાંથી જ તે. આ બહુ વિગેરે વિગેરે હોય. આપણે જો મને આપણા ભાષા દિવસ હતો તેથી મને બધાએ પૂછ્યું, મને કે તમે આ માતૃભાષા માટે તમે શું કહો? મેં કીધું હું કોઈ ભાષાનો શું કહેવાય એકચ્યુઅલી વિરોધી નથી. હા અંગ્રેજી હું થોડું થોડું કારક બોલું છું, તો આપણે શીખવું જોઈએ. ન શીખાય એવું થોડું હાલે, એમ શીખવું જોઈએ. મારું અંગ્રેજી બહુ હાર્ડ પડે આ લોકોને, હકીકત. તમને એમ લાગતું કે માયા ભાઈ અંગ્રેજી નો ભલે પડ્યા ઘડીક ઘડીક ભર્યું ભર્યું લાગે, ભર્યું ભર્યું લાગે. આ 2 વર્ષે લીલું નોટું જોયું ભાઈ, 2 વર્ષમાં તો નોટુના કલરે ફરી ગયા. અને હોની નોટું તો એવી લાગે જાણે હીરા કશીમાં ધોઈને આપ્યું હોય. અરે રઘુભાઈ યાદ આવે આ 90-97 માં હું સુરત આવતો ત્યારે કયો માયો હતો. એને વળું બદલી ગયું સાહેબ. આપણે કવો ગાળતા હોય ને, હું રઘુભાઈ ને વાડી ફામે બેઠા બેઠા બહુ લહેર કરી. વળું બદલે, કવો ગાળતા હોય ને ત્યારે વળું આવ્યા કરે. ટાસોડું આવે, એમાં ક્યાંક ક્યાંક લાદો આવે. લાદા એવા છે તો કોક કોક પાણી નો હોય એમાં વ્યૂ કરતું કરતું. હા લાદો, હા વળા બદલે. પણ અમૃત જેવું જળ આવી જાય પછી ઊંડું ન જવાય, પછી એમાં આનંદ કરાય. એમ જીવનમાં વળા આવતા હોય આપણને. આપણા વિચારો આપણે ત્યારે જે હતા અને જે આપણે ધંધા કર્યા હોય કે જે કર્યું ક્યારે ને ક્યારે આપણને વિચાર આવે કે ખરેખર આપણે એ જ હતા. આ નરું સત્ય છે છોકરાઓ. હા કારણ કે તમારે ખૂબ મંજિલો કાપવાની છે, પણ એક લક્ષ્ય લઈને હાલજો. જીવનમાં એક તમારું લક્ષ્ય હોવું જોઈએ. નહીં ગમે એવા વિડીયો જોઈને ગમે એવા વિડીયો બનાવી નાખવા, એમાં કઈ મર્દાનગી નથી. એ તો બાંગરાઈ છે. આયર સમાજના એક પણ છોકરાનો એલફેલ વિડીયો ન હોવો જોઈએ સાહેબ. તમારો વિવેક કહી દે તમે ક્યાં કુળના માણસ છો. એક ગોલ બનાવો. કાંઈ મારે પહોંચવું જ છે. અહીંયા જે આગળ કબડ્ડી ને એવું બધું આવ્યું, રમત બધી છે. મારે સમૂહ લગ્નમાં ટૂંકી કીધી હતી, પણ કહું જો ક્રિકેટ બેટ લઈને તમે આવો ને એટલે ફરતા બહુ નજીક જ હોય, તમને આપણા જ લાગે. પણ એ તમારી કટની વાટે બેઠા હોય. ક્યારે તમારે કટ થાય તો અમે કેસ કરી લઈએ. ક્યારે તમે થોડુંક વધારે દોડી જાવ તો તમને રન આઉટ કરી દઈએ. ક્યારે તમારું પીચની બહાર પગ જાય તો ફટ દઈને પાછું તમારું સ્ટમ્પિંગ કરી દઈએ. હામો તો ગોલ ફેંકે જ છે, હામો તો દડો ફેંકે જ છે, પણ બધા દડા ન રમવા. આ ક્રિકેટ, આ ક્રિકેટ શીખવાડે છે. બધા દડા નો રમવા, અમુક ને અહીંયા ઢબાડી દેવા. અમુક ને છે ને અહીંયા ઢબાડવા જેવા છે અમુક દડા ને. આ બધું લખતા જજો. જીવનના બહુ મોટા લક્ષ્ય આ સાહેબ. આ વાત કરું છું એ નાખી દેવાની નથી વાત, પણ બરોબર સાહેબ સમયનો દડો જોઈ અને ભલે પછી એક ડગલું આગળ હાલી જવું પડે, પણ બરોબર તમારે 70 રૂપિયા બેટને લઈ અને એવો ફટકો મારો એ જેટલા વાટે બેઠા ને એની માથેલી ગ્રાઉન્ડમાં દડો વયો જાય. અને તમને કહું કે આઉટ કરવા માટે એક આંગળી ઊંચી કરવી પડે, તારે પણ તમારો ફટકો મારો છો ને ત્યારે 2 આંગળી ઊંચી થાય છે, તમને 6 રન મળતા હોય છે. બસ गेंद बाउंड्री के बाहर 6 रन के लिए जा रही है, जोरदार फटका. આ તો હજુ બહાર થી આવી ગમક ગમક ગમ એવું ન કરે. હું ગામમાં કાવા માર્યા કરો. શીખો કઈક હું કહું. કેવું થઈ જાય ઘડીક ના. જે અંગ્રેજો ફાટાઈથી અહીંયા ફોલદારી કરી ગયા એની બાયુને ક્રિકેટમાં નાચવા આવવું પડે છે. આ દેશ છે આપણો. કબડ્ડી
કબડ્ડીના 3 પટ્ટા, એક સામે, એક મધ્યમાં, બેના ગ્રાઉન્ડમાં એક એક. એ વચ્ચેનો જે છે એ તમારો ઈષ્ટદેવ છે, તમારો ગુરુ છે, જે તમારી શ્રદ્ધા છે એનું કેન્દ્ર છે. ચડાઈ કરે ત્યારે સાચો ખેલાડી ન્યાલી વંદન કરીને ચડે. સામેનો લીટો છે તમારું લક્ષ્ય છે, ત્યાં સુધી તો પહોંચવું જ પડે. ત્યાં લક્ષ્ય સુધી ન પહોંચો તો આઉટ થઈ જાઓ, કાંઈ કર્યા વગર વ્યા જાઓ તો મરી જાઓ. પણ લક્ષ્ય સુધી પહોંચવા જાવ છો ને તો રઘુભાઈ માણસો ટાટિયા ખેંચે છે કે આને પાડો માળો તેના લક્ષ્ય પહોંચી જાય અને ઢળડી નાખો. પણ તમારી અંદર પોતે તમે એકલા જ છો, યાદ રાખજો. પણ તમારી આત્મશક્તિ હોય અને તમારા ઈષ્ટને તમે સ્પર્શ કરી જાઓ, વચ્ચેના લીટાને તમે અડી જાઓ, તમારા ગુરુને અથવા ઈષ્ટદેવના શરણે એને અડી જાઓ, તો તમે આઉટ નહીં થાવ. તમારા જેટલા ટાટિયા ખેંચતા હતા ને એ આઉટ થાય. તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ છે કબડ્ડી. ખો, બીજાને સાંચ આપો, બીજાને મોકો આપો. લે તને હું ખો ન રાખો, ખો આપો. વાહ. ઘણા ખો રાખી રાખીને જીવે છે. હવે ગાયો ચડવા તારે ગાય તારો દાદો કોઈ ન સડે, તું હું ગાય સડાવી દે. ઈ કે લે તું કૂતરાને અડકારી તો કે નહીં જા, નહીં જા. કોઈ તારથી કૂતરું ના હટ કે તો એનો વંડી ઠેકી જાય. એટલે મને માતૃભાષા આપણી ગુજરાતી ગમે છે. એનું કારણ એ કહું સાહેબ, આપણું ગુજરાતીનો શરૂઆત કલમથી થાય. તમારી શરૂઆત જીવનની કલમથી થાય અને યજ્ઞ એ પૂરી થાય. આ તે શીર્ષક રાખ્યું ને એટલે મને ગમ્યું. ગુજરાતી ભાષા આપણી માતૃભાષા કલમથી ચાલુ થાય અને યજ્ઞ એ પૂરી થાય. યજ્ઞ આહુતિ પાઈ જાય. આ અંગ્રેજી સફરજન લઈ ચાલુ થાય અને જનાવરે પૂરી થાય. ઝેડ જનાવર જીરાફ સફરજન થી ચાલુ થાય. 1 2 3 4. એ સફરજન ના પેટના નહીં યાર, કલમથી. આ દેશ કલમથી ચાલે છે, શાસ્ત્ર કલમથી લખાણા છે, વેદ કલમથી લખાણા છે અને યજ્ઞ એ પૂરી થાય છે. અક્ષરને જ્ઞાન, યજ્ઞ છે લે, યજ્ઞનો જ્ઞ. આ ભાષા છે આપણે. જેવી તેવી ભાષા છે જ નહીં. બુદ્ધિની જરૂર પડે ભાઈ. બુદ્ધિની જરૂર હેમાં પડે? ધંધામાં. સંબંધમાં બુદ્ધિ ન હાલે, એમાં કેવલ ને કેવલ દિલ હાલે, પ્રેમ હાલે. ભલામાં હા, કોઈને ગાળિયામાં નાખો તો બુદ્ધિની જરૂર પડે. હું આમ કહીશ, આમ કહીશ, આમ કહીશ ને એટલે આમ થઈ જશે. રહેવા દે ગાળિયા નાખવા. આમાં બધા અન્ન ખાઈ ડોહા. જોકે મારા તો સ્વભાવમાં રઘુભાઈ હવે હાવ સ્વભાવ જ એવો ઘેલ હાગરો થઈ ગયો છે. મારો મોબાઈલ કોઈ દાખલા તરીકે કોઈ ખીચામાં નાખી દીધો, મને ખબર છે કે એને લઈ લીધો, પછી હું સાઈન એમ ન કહું કે સાઈન ગોતું ને કે ક્યાં ગયો હશે, ક્યાં ગયો હશે. એ ખિસ્સામાં મારી ગયો શું કે લગભગ ગાડીમાં પીડ્યો હોય તો લગભગ તો મેં લાવ્યા નહોતા, તો હું એને કોઈ દી ન કહું તાર ખિસ્સામાં છે. હા તો એવું છું છે. હો ભાઈ, હાસો હાસો. શું કામ? ટ્રાફિક બહુ છે. જાન ત્યાં કાવા ન મારો. આપણને જ્યાં ગેપ મળે ને ત્યાંથી નીકળી જાવ ભલા માણા. બાકી દુનિયા આટીએ ચડાવી દે. અને મેં વાત જ્યાં મૂકી હતી, કોરોનામાં અમુક લોભિયાઓએ સાહેબ તાત્કાલિક નો છોકરા પરણાવી નાખ્યા. 50-50 બરાબર છે. ઓલો વરરાજો બહાર રોતો હતો, ત્યાં મેં મૂક્યું હતું. હવે જવો તમને હવાણી કરાવું. બેનો કરવી ને હવાણી. કાલ તો રજા જ છે આપણે, કાલે તો રવિવાર છે. નહીં આપણા પાસે શું છે પાછા રઘુભાઈ, છોકરાઓ માને મારું, એને રવિવારે રાખવો પ્રોગ્રામ, બરોબર? એટલે રવિવારે કાગ એવોર્ડ હતો. આ કાલે ભગત બાપુની ભૂમિમાં કાગ એવોર્ડ છે. હવે આપણને મળી ચૂકેલો છે ને હવે કોકને મળતો હોય તો હાજર ન રહી તો ખરાબ લાગે કે આજના દીકરા સ્વાર્થીલા લાગે. એને મળી ગયો હવે ન થાવ. નહીં, એ અમારી શું કહેવાય, અમારી પીઠ છે, અમારો ખીલો છે. અહીંયા ઊંઘવા જવું પડે કાગને ફળીએ. સાહિત્યકારોને નહીં, કલાકારોને તમામને જવું. એટલે મેં આને ખરેખર તો એ જ માટે ને પછી કદાચ એને રાખવો જ તો હું અહીંયા એકવાર ન જાઉં તોય ચાલે એવું નથી, કારણ કે હું દરેક વખતે જાઉં છું. એટલે એ હેતુથી
ત્રંબક મેં ફેરવાયું નથી તારીખ. મેં એ માટે તો શનિવારે રાતે રાખો તો રવિવારે આખો દી રજા હોય. ઓલું રવિવારે રાતે રાખીએ પાછું સોમવારે બધાને કામે જવાનું હોય, કહેવાય રવિવાર, પણ ખરેખર એ દિવસનો એને મોકો મળે નહીં. હા, દિવસનો તમારે પ્રોગ્રામ રવિવારે રાખવો હોય તો તમે દિવસે રાખવો હોય તો બરાબર છે, પણ રાતનો પ્રોગ્રામ કરો તો શનિવારની રાત રાખ. અને આ શનિવારનો પ્રોગ્રામ આપણો ગુજરાત સરકારનો કાર્યક્રમ હતો, તને ખબર હોય તો. આપણા સંગીત નાટક એકેડેમીના સચિવ, સોરી રમતગમત સચિવ આપણા, એનો પાછો કુદરતી ફોન આવ્યો મને કે માયાભાઈ આપણા મોદી સાહેબની તારીખ ફરી છે, એ હવે 12 તારીખે આવવાના છે, એટલે આપણો કાર્યક્રમ પાછો જાય છે. હું કહું તારું ભગવાન સારું કરશે સાહેબ, મારે તારીખ કેન્સલ થાય એવો ફોન આવતો હોય તો રાજી થતો હતો હું. એ કહો સારું આજ ઘીરે રહેવું. જે વસ્તુ જોતી હોય ને એનો ત્યાગ કરો, જે વસ્તુ જોતી હોય ને એનો ત્યાગ કરો, એની વાહે ડોટ ન ગયો. ત્યાગે સ્વાગે અને એને લાયક બનો એટલે ઓટોમેટિક આવશે.